તો ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખની મુશ્કેલી વધી છે। ભીખાભાઈ પટેલ સામે હવે સીએમઓ ઓફિસથી તપાસના આદેશ છૂટ્યા છે। શિક્ષણ વિભાગના અગ્ર સચિવને જ તપાસ સોંપવામાં આવી છે। છેલ્લા 5 વર્ષથી ભીખા પટેલ શાળામાં ન ગયાનો આરોપ લાગ્યો છે અને આરોપની સામે હવે તપાસ સોંપવામાં આવી છે। 18 જુલાઈ 2022માં ગઢા ગામના સરપંચે ફરિયાદ કરી હતી। જીસીઆરટીમાં રિસોર્સ પર્સન તરીકે નિમણૂક આપવામાં આવી હતી। સરકારનો પગાર લઈ ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવો આક્ષેપ હતો અને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા। તો શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલની મુશ્કેલી વધી છે। દાહોદના વ્યક્તિએ ભીખા પટેલ સામે એસીબીમાં પણ અરજી કરી છે। ફરજમાં અનિયમિતતા અને નાણાકીય ઉચાપતનો પણ આરોપ છે। ભીખા પટેલ 19 વર્ષથી શિક્ષક તરીકે કામ ન કર્યાનો પણ આરોપ છે। સંગઠનમાં ખોટા બિલ મૂકી નાણાકીય ઉચાપત કર્યાનો પણ દાવો। ભીખા પટેલની પ્રતિનિયુક્તિ સામે પણ સવાલ ઉઠાવાયા। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી છે। બનાસકાંઠામાં વાવમાં અહેવાલ બાદ હવે કાર્યવાહીનો દોર શરૂ થયો છે। ઉચ્ચપા પ્રાથમિક શાળાના શિક્ષકને હવે શાળામાંથી હટાવવામાં આવ્યા છે। દર્શન પટેલને શાળામાંથી હટાવવામાં આવ્યા। 1 માસ અગાઉ દર્શન પટેલને ફરજમાંથી બરતરફ કરાયા હતા। બરતરફ કરવાના હુકમથી ડીપીઓ વિવાદમાં પણ આવ્યા હતા। ગુજરાત ફર્સ્ટે આ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો। શિક્ષકની કાગળ પર કાર્યવાહી હવે ગ્રાઉન્ડ પર પહોંચી છે। રાજ્યમાં વધુ 3 શિક્ષકો ગેરહાજર હોવાનું ખુલ્યું છે। જામનગરમાં 3 શિક્ષક છેલ્લા ઘણા સમયથી ગેરહાજર છે। જામજોધપુર, લાલપુર અને જામનગર ગ્રામ્યના શિક્ષક ઘણા સમયથી ગેરહાજર રહે છે। ત્રણેય શિક્ષકને નોટિસ પાઠવી હવે જવાબ માંગવામાં આવ્યો છે। એક શિક્ષકે જવાબ રજૂ કર્યો। તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે તેવું ડીપીઓએ કહ્યું છે। સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરીશું તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું। જામનગરમાં ટોટલ આપણી 665 શાળાઓ છે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની, જેમાં અંદાજિત આપણા 2257 જેટલા શિક્ષકો હાલ કાર્યરત છે। આ શિક્ષકોમાંથી 3 શિક્ષકો એવા છે કે જે ખૂબ લાંબા સમયથી ગેરહાજર છે। એમાં એક શિક્ષક જે છે એવા છે રાઠોડ પાર્થ, જેની કોઈ જ આમ બિનઅધિકૃત રીતે ગેરહાજર છે અત્યારે, જ્યારે અન્ય 2 જે છે એમાં કછોટ દેવાત અને સોલંકી સોનલબેન, આ બંને મેડિકલ ગ્રાઉન્ડ્સ પર લાંબા સમયથી ગેરહાજર છે। આણંદમાં એક નરાધમ શિક્ષકને 25 વર્ષ જેલની સજા ફટકારાઈ છે। આણંદના સ્પેશિયલ પોક્સો કોર્ટે સજા ફટકારી। નરાધમ શિક્ષકે બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક આપવાની લાલચ આપી 14 વર્ષીય વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। વિદ્યાર્થીની અવારનવાર દુષ્કર્મ ગુજારતા તેણે ફરિયાદ નોંધાવી હતી। વર્ષ 2022માં દર્શન સુથાર નામના લંપટ શિક્ષક વિરુદ્ધ વિદ્યાનગર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો। જે કેસ આણંદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા દર્શન સુથારને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે।